તમે અમને સહકાર આપ્યો તમને કઈ નહીં કહો નકર તમને બધાને મારવામાં આવશે તમે સહકાર નહીં આપો તમારો વારો પડશે બધાયનો અને પોલીસે તમારી માથે ફરિયાદ દાખલ કરશો પોલીસેથી તમારે શેઠે નીકળી જાય ભાગ લે આ રીતે ભાઈ વજન કરે છે આ રીતે વજન કરે અહીંયા વિડિયો ઓલો કરો આ પકડથી આ કારણે એમને આ પકડવાથી તમે વજન 2 કિલો વધારે લીધું ને આ રીતે વજન ઓલો કરે છે તમે આ કરો છો પહેલી વાર આજ મુરત અમે લાવું આજ મુરત આ રીતે કરે છે શેઠના કહેવાથી કરે છે આ રીતે હવે મેકી જાવ જો એટલે એ રીતે પકડી રાખીને વજન વધારે લઈ જાય છે એટલે આવા લોકોનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે આ બધા ભાઈઓ છે કપા લેવા આવેલા છે રાણીવાડામાં આ કપાસની ગાડી છે આ ગાડીમાં 2 કિલો એક ધારાને 2 કિલો કપા વધારે લીધેલો છે અને આ એક કાંટા આમાં આ કાંટામાં વજન કરતા આ જુઓ અહીંયા દેખાડો આ કાંટો આ કાંટામાં વજન કરતા 2 કિલો વજન વધારે ગયેલું છે એટલે હવે 1 કિલો 700 ગ્રામ 1 કિલો 700 એટલે 2 કિલો જેવું છે ને અમુક હાલો બોલો આના લઈ જાઓ કાંટો ઇલેક્ટ્રિક કાંટો કરતા 2 કિલો અને 700 ગ્રામ દેખાડે છે આમાં તો 2 કિલો અને 700 ગ્રામ વજન વધારે જોવું એવું દેખાડે છે એટલે તમામ ગામજનોને મારી વિનંતી છે કે કોઈ પણ ખેડૂત કપાસ આપે તો ઇલેક્ટ્રિક કાંટા સિવાય કોઈને કપાસ ન આપે એનું ખાસ ધ્યાન રાખે અને આ જે લોકો છે એને કોઈ કપાસ કોઈ દિવસ ન આપે એનું ખાસ ધ્યાન રાખે અને આની વાંહે પોલીસની ગાડી બોલાવી છે અને માપતોલ વાળાને પણ બોલાવ્યા છે એટલે કાયદેસરની કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી છે આપણે શેઠ કોણ છે આનો નનકુભાઈ શેઠ છે રેડે તમારું નામ ભાઈ તમારું નામ તમારું નામ તમારું નામ તમારું નામ તમારું નામ તમારું નામ તારાને કેટલા કિલો ઓલો વધારે જોશે વજન 1 કિલો 600 ગ્રામ એક ધારા 1 કિલો 700 ગ્રામ એક ધારાને તમે વધારે કાપો છો આ કેદું ચાલુ છે આ બધું હા ભાઈ મુરત જ છે આ નહીં ઈ પહેલા તમે ક્યાં હતા નહીં આ મુરત જ છે તમે તો બહુ જૂના છો ને બધા મોરની તારીખમાં પહેલું છે આ જે લોકો છે એ બધા રાણીવાડામાં આવી અને કપાસ લઈએ છે રાણીવાડામાંથી અને એક ધારાને 1 કિલો ને 700 ગ્રામ કપાસ વધારે લઈ જાય છે એટલે આ જે લોકો છે એનો કાયદેસરની કાર્યવાહી કરવાની અને કોઈ પણ ગામમાં આવે રાણીવાડામાં કોઈ પણ કપાસવાળા સિંગવાળા ડુંગળીવાળા કોઈ પણ આવે એટલે સંપર્ક કર્યા વિના કે કોઈ પણ કાંટો ઇલેક્ટ્રિક કાંટે બધા વજન કરાવજો એની ખાસ આની વાંહે કાયદેસરની કાર્યવાહી કરવામાં આપણે કરવાની છે વેપારીનું નામ શું છે ભાઈ નનકુભાઈ ઓકે